શાંતિથી જીવન જીવવાના 7 નિયમો। જીવનમાં સુખ અને માનસિક શાંતિ કેવી રીતે મેળવશો? શું તમને પણ લાગે છે કે જીવનમાં ટેન્શન ખૂબ જ વધી ગયું છે? લોકોની વાતો, અપેક્ષાઓ અને સતત દોડધામ વચ્ચે આપણે પોતાની શાંતિ ગુમાવી બેઠા છીએ। પરંતુ આજે હું તમને એવા 7 સરળ નિયમો જણાવીશ જેને અપનાવશો તો જીવન ઘણું હળવું અને શાંતિપૂર્ણ બની શકે છે। નંબર 1, દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી। ઘણીવાર લોકો એવી વાતો કરે છે જેનો જવાબ આપવાથી માત્ર વિવાદ વધે છે। દરેક જગ્યાએ પોતાને સાચા સાબિત કરવાની જરૂર નથી। ક્યારેક મૌન સૌથી શ્રેષ્ઠ જવાબ હોય છે। જ્યાં જરૂરી હોય ત્યાં જ બોલો, બાકી મૌન રાખવું એ જ શ્રેષ્ઠ। નંબર 2, દરેકને ખુશ રાખવાની જવાબદારી તમારી નથી। દુનિયામાં દરેક વ્યક્તિને ખુશ કરવી અશક્ય છે। જો તમે બધાને ખુશ રાખવાનો પ્રયાસ કરશો તો અંતે તમે પોતે જ દુઃખી થઈ જશો। પહેલા પોતાની ખુશી અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો। તમે ખુશ તો બધું ખુશ। નંબર 3, જે વીતી ગયું છે તેને વારંવાર યાદ ન કરો। ભૂતકાળ બદલાઈ શકતો નથી। વારંવાર જૂની વાતો યાદ કરવાથી માત્ર દુઃખ વધે છે। ભૂતકાળમાંથી શીખો અને વર્તમાનમાં જીવવાનું શીખો। નંબર 4, તમારી તુલના કોઈ બીજા સાથે ન કરો। દરેક વ્યક્તિની સફર અલગ હોય છે। સોશિયલ મીડિયામાં દેખાતી દરેક વસ્તુ સાચી નથી। તમારી પ્રગતિ તમારી ગઈકાલ સાથે કરો, બીજાની આજ સાથે નહીં। તમારી સફર તમારા માટે છે, તુલના નહીં, પ્રગતિ કરો। નંબર 5, તમારા સમયની કિંમત સમજો। સમય એક એવી વસ્તુ છે જે પાછો આવતો નથી। જે લોકો તમારા સમયની કદર નથી કરતા તેમની પાછળ સમય બગાડવો નહીં। સમયનો ઉપયોગ શીખવામાં, પરિવાર સાથે અને પોતાના વિકાસમાં કરો। નંબર 6, જે તમારી શાંતિ છીનવી લે તેમનાથી અંતર રાખો। ભલે તે વ્યક્તિ હોય, સંબંધ હોય અથવા કોઈ ખરાબ આદત હોય। જો કોઈ વસ્તુ તમારા મનની શાંતિ છીનવી લે છે તો તેનાથી અંતર રાખવું જ યોગ્ય છે। માનસિક શાંતિ કોઈ પણ સંબંધ કરતાં વધુ કિંમતી છે। નંબર 7, દરરોજ પોતાના માટે થોડો સમય જરૂર કાઢો। દરરોજ માત્ર 15 થી 30 મિનિટ પોતાને આપો। પુસ્તક વાંચો, પ્રાર્થના કરો, ધ્યાન કરો, વોક પર જાઓ અથવા જે તમને આનંદ આપે તે કરો। જ્યારે તમે પોતાને સમય આપો છો ત્યારે મન શાંત રહે છે અને આત્મવિશ્વાસ પણ વધે છે। શાંત મન, સુંદર જીવન। યાદ રાખો, સાચી શાંતિ ત્યાં મળે છે જ્યાં અપેક્ષાઓ ઓછી હોય અને આત્મસન્માન વધારે હોય। આ 7 નિયમોમાંથી તમને સૌથી વધુ કયો નિયમ ગમ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો। જો આવી જ જીવન બદલાવી દે તેવી વાતો તમને ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ નવા વિડીયોમાં।